આ મોહની અંદરમાંથી જે જીવ જાગી જાય છે ને એ બ્રહ્મમાં ભળે, એ બ્રહ્મને અનુભવ કરે અને એ પાછા બ્રહ્મના ગુણગાન ગાય. કારણ કે જાણીને અનુભવ કરીને ગુણગાન ગાય છે. અઠે અઠે અને હનુમાનની આ વાતું નથી. મહાપુરુષોએ જે ભજનમાં લખ્યું હોય એ અઠે અઠે અને હનુમાન કદાચ મળે તો મળે. હો ભાઈ, તો એવા તો મીરાને ઘણા મળ્યા હતા. અને મીરા સેવા કરતાં કરતાં પૂછી લે કે તમને ભગવાન મળ્યા? અરે બેટા 20 વર્ષ હતા, સંન્યાસી થઈ ગયો તો હજી મને સપને નથી આવ્યો. તો કે ભલું કરે ભગવાન, મને તો જે મળ્યો હોય ને એને જ મારે સેવા નહીં કરવી. એટલે મળ્યો હોય ને એની પાસે જાવ તો જ મળે ને, નકર એમને મળે કાંઈ. અને એ મળ્યા એના પ્રમાણો પાછા આપતા ગયા અને આપતા ગયા એ ભજન લખતા ગયા, શાસ્ત્રો લખતા ગયા, ઉપનિષદો, મહાભારત લખ્યું કે રામાયણ લખી, ગીતા લખી, લેખ લખતા ગયા ને. કેમ કે આ માર્ગે કોઈને હાલવાની ઈચ્છા થાય ને તો અમે આ લખતા જઈએ, મૂકતા જઈએ. આ સંપત્તિ છે, સાચું નાણું છે, કોઈને જડી જાય તો કામમાં આવી જાય. નકર આ ભવસાગર ભૂલવણીની બાજી છે ભાઈ. અને લગભગ ઝાઝા ભૂલા પડેલા છે ને તે આપણે ભૂલવાડી દે. ભૂલા ઝાઝા પડેલા હોય શું કરે? લઈ જાય ગમે એમ. હાલ ને ભાઈ હવે ન્યા હવે આપણે બે બાજી રમી લે ને ભાઈ. તે બે બાજી રમવામાં તો આપણે બાપા એમ કે પાંડવો રમીમાં બેઠા, બે બાજી તો બધું ઊંધું ઓળી ગયું, ઇતિહાસ રસાઈ ગયો. કે બે બાજી રમી લે ને જ્યાં જરાક ફરક પડી જાય ને ત્યાં કેવું કાંઈનું કાંઈ થઈ જાય ને. એટલે આટલા બધા સાજવાળા હોય તો જો આ મનનો ભરોસો કાયમ કરો. ગંગાજીએ કીધું ને ગમે એટલું મન કબજે કર્યું તો એનો ભરોસો કરવો નહીં. કાયમ ભજન કરવું, કાયમ પ્રાણને ઉલટાવવો, કાયમ સંતોનો સંગ કરવો, કાયમ સત્સંગ કરવો. નકર આ મન ભૂલું પડતા વાર લાગે નહીં. લાગે વાર? આ તો સંસાર છે અને સંસાર ઊંડા કોપ સદગુરુએ નાખ્યા દોર અને દોર પકડીને શિષ્ય નો સડે ક્યાં ગુરુ કા જોર. આ ઊંડા કૂવામાં આપણે બધા સહી, એટલે આમાં બધા સહી ને એટલે કોઈક નીકળે ને એના પગ ખેંચી સહી. કોઈક નીકળે ને બહાર તો આપણે એને મદદ નથી કરતા, એના પગ ખેંચી. ગમે ત્યાં જતો હોય સારા કામે કે ભજનમાં સંતોના સંગમાં 5 જણા, હવે બેહને ભાઈ અહીંયા સાનો મનો આ પગ ખેવાનો ધંધો છે બીજું શું છે? કોઈ એમ કીધું હા જા ભાઈ તારી પાસે ટિકિટ ભાડું નહોતું હું આપી દઉં એમ કીધું? કોઈ નાનો માણા હોય, ગરીબ માણસ હોય, મારે જવાનો ભાવ ઘણો છે પણ સારું ખિસ્સામાં કાંઈ નથી, આલે 100 રૂપિયા કે 200 રૂપિયા જા હું આપી દઉં, કીધું એવું કોઈ? એટલે આ ભાઈ ઘરમાં કાંઈ ન હોય તો હું લેવા અહીંયા ધ્યાન રાખીને છોકરાનો ધંધો કરી સાનો માનો. છોકરા સડીઓ વગર ના રખડે કે ને પગ નહીં જવા દે. કારણ કે એ હાલ્યા નથી, એની ગતિ નથી થઈ. કોઈ પણ ક્ષેત્રમાં જે ગતિ કરે ને એ જ તમને આગળ આપવાનો આશીર્વાદ આપશે, બાકી એને બીજાની કોઈ તાકાત નથી. અને ન કરો ઓલા મોરારી બાપુ કાંઈ કે ઓલા ગુરુ કેવા હતા? પાખંડી ગુરુ હતા અને યુગો સુધીના આશીર્વાદ આપી દીધા. અને એ યુગો સુધીના આશીર્વાદ આપ્યા ને તો એ ગુરુ હોત ને તો અત્યારે આપણે એના યુગમાં જ હોત. પણ એ પાખંડી જ ગુરુ હતા અને એ છેલ્લા એવા હોય એટલે એનું કાંઈ હાલે નહીં. એને તો પરબારું જ કહેવું ને, જા તેરા એસા હોય જાય કે તારા કલ્યાણ હોય જાય કે તારું આમ થઈ જાય, કાંઈ થાય નહીં અને આપણે અધોગતિ થાય. પણ સંતો જે છે એ આપણને આ બધા રોગમાંથી, ભવરોગમાંથી મુક્ત કરે. અને ભવરોગમાંથી મુક્ત થવા હોય તો કાયમ આ યુક્તિ અપનાવવી પડે. ભક્તિની યુક્તિ તમે જાણજો. જો આ લોયનભાઈ કીધું કાયમ માટે એવા રહેવાના. ભક્તિની યુક્તિ તમે જાણજો, બની જાઓ દાસના દાસ. શેલરસીની શેલી લોયણ બોલ્યા સંતોનો અમરાપુરમાં વાસ. નકર આપણને જે આ બધી વસ્તુ આમાંય કાંઈક મળી ગયું હોય ને તો આપણે ભાન ભૂલી જાય. 5-25નું ટોળું થઈ જાય લાખા. આપણે લાખાને એમ જ થયું હતું ને હાલા દેવાય પંડિતને કેટલા ટોળા થયા હતા? 750 કંઈક શેલા હતા. 750 શેલાને બાપુને થોડાક આમ ભોળમાં સડાય આમ તેમ થયું, એ ગાડાનો ધરો ભાંગ્યો. અને ગાડાનો ધરો ભક્તિનો કે ઓલા બળદ ગાડાનો ધરો ન ભાંગે. એને એ ધરો ભાંગે તો ઘૂંટણો પર હાંધો થાય ખરો? દેવતણખીનો ત્યાં ગુરુદ્વારો હતો અને ઘૂંટણ એટલે મૂળ ભક્તિ ભૂલી ગયા ને, શ્વાસોશ્વાસનું ત્યાં હાંધો થાય. હાંધો ક્યાં થાય? જાગૃત પુરુષોના સંગમાં જવું, હળતું મળતું રહેવું, ગજગંગામાં રહેવું, મહાપુરુષોને અરસપરસ હળતું મળતું રહેવું. નકર આપણને અભિમાન નથી. હવે મારે એની શું જરૂર છે ભાઈ? હે
મારે એની શું જરૂર છે, મારી પાસે જ્ઞાન છે. એ અભિમાન, એ શું છે? અભિમાન. એટલે આપણે ગુરુના બાળક થઈને રહેવું, દાસ થઈને રહેવું. ભક્તિની યુક્તિ તમે જાણજો, બની જાઓ દાસના દાસ. શેલરસીની શૈલી લોયલ બોલ્યા, સંતોનો અમરા પરમાવાસ. તો એ અમરલોકમાં જાય, અને અમરલોકમાં જાય એટલે સતમાં એના આત્માને જે વરી જાય છે, આત્મામાંથી જે શબ્દો છે ને એ બધા અમર છે, એના ઇતિહાસ બને. હું તમે ઇતિહાસ લખવા બેસી એમ ન હાલે. અહીંયા માખણીયામાં એક કોણ શું નામ હતું, આવી જાય વાતું કરતા આવડી જાય, બધું લખતાય આવડી જાય. તો એમાં કે અમારું અમારે આ બનાવવાનું છે. એટલે અભિમાન તો જો છેવટે રાવણને કેટલો નગર મહાન, કાંઈ સામાન્ય માણસ નહોતો, બહુ મહાન હતો. પણ બહુ મહાનતા આવે ને એટલે માણસ ભૂલવો પડે. વાહ થાય અને તમારી લોકવાયકા જગતમાં બધાએ સાવી સડાવે ને એટલે આપણે ઊંચા સડી જઈએ એમ. હવે હતા એ દેવાયત પંડિતને હતા કેટલા ખરેખર ઓરિજિનલ શાર હતા. આ ધરો ભાંગ્યો, હાંધો કર્યો, દેવતણકી ત્યાં કર્યો, પણ શંકા પડી ગઈ ને ત્યાં ઓલી ભક્તિ વહી ગઈ. ઇન્દ્રની અપ્સરા હતી, દેવલ દેનાર હતી, કોણ હતી? અને એ વરીથી ને એ હું એની શરત શું કર્યું હતું કે મારા ને તમારા જીવનમાં વચ્ચે જ્યારે શંકા પડશે ને એટલે મારે તમારે મળવું બંધ થઈ જાય. શંકા રે પડે ને અવળું હુજ્યું, ક્યાં ગયા દેવલ દે ના. ભક્તિ વહી ગઈ, કોરી પછી કોરી વાતું રે. અને કોરું બધું ખેંચવામાં આપણને ખબર છે ને ગળા તણાય. શું થાય? ગળા તાણવાના રે. ભક્તિમાં એમ છે, એમાં તમને ભીતરમાંથી આનંદ ન મળે, સુખ ન મળે, શાંતિ ન મળે, નિરાશ ન મળે. જરાકે દ્રોહ થઈ ગયો હોય ને, જરાકે પાટો સાતરી જાય ને તો આપણને છેવટે તો બદનામી મળે. એટલે આ બધી વસ્તુ યુક્તિ છે. યુક્તિથી જાણે માણે અને પછી ગુણગાન ગાય ને તો કાંઈ વાંધો નથી. પણ જ્યારે ખબર પડે ને કે નરોહરમાં ગયા દેવલ દે નાર, નરોહરગઢમાં, તો નરોહરગઢ જોયું કે બીજું કોઈ નહીં, આ મનુષ્ય દેહ છે. પણ એ નરોહરગઢમાં ગયા ને ત્યાં મારી પાસે ભઠ્ઠી જગતી હતી, હળગતી, કે હવે આમાં કેમ જવું, ત્યાં દેવલ દે નાર છે. ત્યાં કે દેવા તમારે તો ઘણા શેલા છે શિષ્યો, ઉડાવી દો આડાને ઉપર પગ દઈને વયા જાઓ. અને દેવાય તો આમ પાછું વાળાને હમું જોયું, એક પછી એક મીડિયા હરવા કે આમાં કોણ મરવા જાય, આમાં મરવા કોણ જાય? ગુરુ હોય ભલે ને ઘેરે, આપણે કાંઈ મરવું નથી ભાઈ. પણ શાર ઓરિજિનલ હતા. ગુરુ કેમ તો માથું ઉતારવાય તૈયાર છે એવા શાર હતા ઓરિજિનલ. અને એ હુઈ ગયા ને ભઠ્ઠીમાં, એને ફૂલ લાગ્યા. ધગધગતા અંગારા એના માટે નહોતા, એને ફૂલ લાગ્યા. અને એની દ્રષ્ટિમાં જ ફૂલ હોય પાછા. આ તો જગતને થાંભલો દેખાતો ધગધગતો, પ્રહલાદને નહોતો દેખાતો એમાં કીડીની હાર દેખાણી. તમારા વિચારો રૂપી, જ્ઞાન રૂપી સુરતાના ધ્યાનથી તમને દેખાવા મળે ને અને બધ ભરો તો એમાં ભગવાન હોય. બાકી જગતને માટે ધગધગતા થાંભલા જ હોય. પણ એના માટે નહોતો, કારણ કે એણે ભગવાનનું ભજન કર્યું હતું શ્રદ્ધાથી, વિશ્વાસથી, ભરોસા. આ યુક્તિ કહેવાય. અને યુક્તિવાળા જીતી ગયા. યુક્તિથી નર જીવે મુક્તિ એનું પ્રમાણ. આ જીવતા તમને આવડે. ગુરુ જ્ઞાન વગર જીવતા જ નથી આવડતું આપણને. જ્યાં હોય ત્યાં અથડામણ થાય, જ્યાં હોય ત્યાં બાદળ્યું થાય, જ્યાં હોય ત્યાં ઝઘડા થાય, ઘરમાંય થાય, બારે થાય, બધે થાય. એ વ્યવહારે ન હાલે, ધંધાય ન હાલે. આ યુક્તિ બધામાં યુક્તિ જોવે, ધંધામાંય યુક્તિ જોવે, વ્યવહારમાંય યુક્તિ જોવે. સાચવો ને વ્યવહારમાં બધાને ન જોવે. આ ભક્તિની યુક્તિ તમે જાણજો, બની જાઓ દાસના દાસ. ઝીણા થઈને રહ્યો, ગમે એટલા મોટા હોય ને પણ મોટાનો દાવો આ જગતમાં કોઈ સહન કરે એમ નથી. એ કે ભલે અમારે ખાવા કાંઈ ન હોય પણ અમે એવું ખોટું સહન ન કરીએ. લે કરે કોઈ? કોઈ ન કરે. આપણે મોટા અધિકારી હોય ને અને ત્યાં આપણે કંઈક રોપ કરવા જાય ને, એ કે ભાઈ એમ કામ નહીં થાય. એક તાર પૈસા તો થાય, એ પૈસા પૈસા જ કામ નહીં થાય. એનું અપમાન કરીને આપણે કામ કઢાવવા જાય તો થાય. પણ આપણે સાહેબ કે સાહેબ તમે થોડુંક ધ્યાન દો ને, કે ભાઈ બોલો શું કામ છે. તો એ ગુરુએ મીરાબાઈને જડી ગઈ હતી. મારા ગુરુજીએ જુગતી કીધી, મને ઘર રૂડાને દીધી.
મારા ગુરુએ દુગતી કીધી મને વરરૂડાને દીધે, મને વરરૂડાને દીધે. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. મારા ગુરુએ મુહૂર્ત લીધા, પરિગમથી સગપણ કીધા. મારા ગુરુજીએ મુહૂર્ત લીધા, પરિગમથી સગપણ કીધા. મારા ગુરુએ જુગતી કીધી, મને વરરૂડાને દીધી. સુરતા જેટાણી મારી, નુરતા નણંદય મારી. સુરતા જેટાણી સારી, નુરતા નણંદય મારી. સૂક્ષ્મણાની તે જુરૂડી, મેં પહેરી અમર ચૂડી. સૂક્ષ્મણાની તે જુરૂડી, મેં પહેરી અમર ચૂડી. મારા ગુરુજીએ જુગતી કીધી, મને વરરૂડાને દીધી. સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. મારા પિયુનો સતસંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુનો સતસંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા ગુરુજીએ જુગતી કીધી, મને વરરૂડાને દીધી, મને વરરૂડાને દીધી. આ જુગતી સદગુરુ વગર કોઈને જડે એમ જ નહીં જીવન જીવવાની. અને જુગતીથી જે જીવન જીવે છે એને ભગવાન મળી ગયેલા જ છે, મળશે એમ નહીં, મળેલા જ છે. તમારો આત્મા તમારાથી જુદો નથી, છે. આત્મા એ જ પરમાત્માને મળે, મન બુદ્ધિ ન મળી શકે. દેહથી ભગવાનને ન મળે. આપણે દેહથી ભગવાનને મળે તો ભગવાનને દેહ હોવો જો ને. ભગવાનને દેહ છે પણ એ ભગવાન નક્કી કરાવે તો જ અંદરનો ભગવાન મળે. એટલે દેહથી તમે માનતા હોય ને તો તમને ગુરુ મળ્યા, એ જ ભગવાન મળ્યા. ગુરુ મળ્યા ને એ જ ભગવાન મળ્યા. અને ભગવાન મળે ને, અનુભવ એવો પ્રતીતિ થાય ને, તો નિર્ગુણ આત્મા તમને મળે એની કૃપાથી, એની દયાથી, એના ભાવથી, એના આશીર્વાદથી. એમને મળે નહીં. તો આ જુગતી મીરાને મળી ગઈ. મારા ગુરુજીએ જુગતી કીધી ને મને વરરૂડાને દીધી. આ જગતનો જે રચયતા છે ને એ વર મળ્યો. આ બ્રહ્માંડનો રચયતા છે ને એ મળ્યો મને. એટલે એટલી બધી લહેરમાં આવીને ગાય ને, અને ખુલ્લી થઈ ગઈ ને એટલે જગતમાં એનું નામ જાહેર થઈ ગયું. ખુલ્લી થઈને ગઈ. હવે આપણે એને કહેવું કે પિયું મને ભગવાન મળ્યો, મને પિયું મળ્યો, મને ધણી મળી ગયો, આપણે કહીએ કે. અને કહીને તો એની શું વલે થાય? જો મીરાને એ જ વલે કરી છે રાણાએ. એકલા હું તારો ધણી છું, તને વળી બીજા કોણ ધણી મળ્યો કે? ધણી તારો હું છું, વિરોધ કયો છો? એ દેહનો, કે તું ધણી છો પણ તું દેહનો ધણી, મારા મનનો ધણી તું નથી. મારું મન તો ભગવાનમાં મળી ગયું.
એ મારો પિયું નામ પરમાત્મા ભગવાન એ છે મારો. એટલે હે રાણા, કદાચ તું આ દેહનો ધણી છો તો દેહ તો તને હવાલે છે, અને જે કે હું કરી તો કરવા તૈયાર છું, મને ક્યાં કાંઈ વાંધો છે તારી હારી. પણ મારી હારી તું શું કામ વાંધો પાડે છે? મારું મન ભગવાનમાં મળી ગયું છે. હવે એમાં કાંઈ બળજબરી હાલે? કાંઈ ન હાલે. એટલે મારા ગુરુજીએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી, કુળ સદની સારું જોયું, મારા દેહનું દુખડું કહ્યું, મારા ગુરુએ મુહૂર્ત લીધા ને પરિબ્રહ્મને હારી હક પણ કીધા. અને મીરા કે હું વરું તો એ અમર વરને વરું, જે મારો સુડલો અમર થઈ જાય. તે અમર તો હજી આપણે નામ લઈએ અમર જ કહેવાય ને, નકર એ વહી ગઈ ને એના બધા વૈયા ગયા ને મહાપુરુષો, પણ એના શબ્દો પરવાનાવાળા હતા, લાલ પરવાનાવાળા હતા. એટલે હજી આપણે એના ગુણગાન ગાઈએ. શું કામ ગાઈએ? એ ભગવાનને મળી ગઈ. હવે આપણે બીજા કેમ જીવવું હોય તો ભગવાન ન મળે, ગુરુ કેમ જીવો તો ભગવાન મળે. જે બીજા કેમ તો વર્તવાનું હોય. આ વહીવટ, સંસાર, વ્યવહાર, ધંધો ધાપો છે ને, એ આપણે નોકરી કરવા આવ્યા છીએ. શું કરવા? નોકરી. અને એ કોની નોકરી? સરકારી. તમારા પરિવારમાં રહ્યો, તમારા વ્યવહારમાં રહ્યો, તમારા ધંધામાં રહ્યો, એ આપણી દાહોતું કહેવાય અને નોકરી કહેવાય. તો ઓરિજિનલ બિઝનેસ તો શું છે? ભગવાનનું ભજન કરવું. એ પુરુષાર્થ એ કરાય. સંતોએ પુરુષાર્થ કયો કર્યો? ભગવાનના ભજન કરવાનો. અને આપણે એમાં શું કહીએ? એ તો ભાઈ અમારા ભાગ્યમાં હોય તો થાય. શું કહીએ આપણે? તો ભાગ્યમાં હોય તો થાય એમ પડ્યા રહ્યો તો ન થાય, તમારે કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. અને ઓલું છે ને એ બરાબર, બહારના પદાર્થો છે ને એ તો આપણા ભાગ્યમાં એ જ મળવાના, પણ એમાં આપણે પુરુષાર્થ બહુ મહેનત એમાં બધા. આ દેહને ક્યાં કામે લગાડ્યો? વધારે ક્યાં કામે લગાડ્યો? આપણે દેહને ક્યાં સુપ્રત કર્યો? વ્યવહારમાં, ધંધામાં, હગામાં, કુટુંબમાં, ત્યાં એને સોંપી દીધો. હવે સોંપવાનો તો ગુરુને ભજન કરવા. નામ વચન કોલ વચન દઈને આવ્યો બહાર અને ભગવાનનું ભજન ભૂલી ગયો. 8-9 માસ ગર્ભમાં રાખ્યો, જુગતી કરીને અવતાર આપ્યો, બહાર આવીને મોયો માયામાં ભૂલી ગયો વચનના દાન. જે ગુરુજીને વચન આપ્યું હતું ને એ ભૂલી ગયો. માના ગર્ભમાં સ્તુતિ કરતો હતો અને એ ભૂલી ગયા ને. અને એ ગુરુને આપણે યાદ કરો, ગુરુને ભજન કરો ને, તો જ્યાં આપણું એનેથી આપણું કનેક્શન કપાઈ ગયું ને, એ કનેક્શન પાછું નાભી હારી આપણું જોડાણ કરી દે. ગુરુ મળે ને એટલે જન્મ થાય ને એટલે નાભીનું કનેક્શન કપાઈ જાય, દોરડું કપાઈ જાય. અને કપાઈ જાય ને એટલે ભૂલી ગયા. અને ગુરુ મળે ને એટલે પાછું જોડાણ કરે કે ભાઈ અહીંથી તારું કનેક્શન તૂટી ગયું ને, લે હું હાંધી દઉં, હવે સ્મરણ ભજન કર. બાકી નાનો હતો તારે તું શું બોલતા, હવે બોલ્યામાં ઘણો ફેર છે. આ માયામાં મનડું તારું ખૂબ મૂંઝાણું, પ્રભુને ભજ્યાથી તારે વેર છે. આ કાયા તો ધુતારાના શેર છે. હારે કાયાનો ગર્વ ન કરીએ, ઉડી જશે થઈને રાખ. પ્રાણી તું સત્સંગનો રસ શાક. સત્સંગનો રસ કેવો છે કે જેમ કેરી પહેલાં તને તીખીને ખાટી કડવી ગમે એવી લાગે, પણ પાકી જાય ને પછી આંબા કેરી શાક. પ્રાણી તું થોડોક સત્સંગનો રસ શાક. અને સત્સંગનો રસ શાક ને તો તને ભગવાન મળે, એમને મળે. એટલે આ મીરાએ શુનમાં સાસરિયું મારું, મયરિયું લાગે ખારું, મારા પીરનો સત્સંગ ઉડો, મયરિયો લાગે ભૂંડો. મયરિયો એટલે આપણો મનનો મલક. એ મલક મૂકીને અને ગુરુના લોકમાં વયું જવું. પછી રહી બધાને ભેગા, પણ રહે ક્યાં છે? અંદરથી ક્યાં? અંદરનો લોક તમારો ફરી ગયો હોય. અને 14 લોક આ મનુષ્ય દેહમાં જ છે. જેમ બહાર બધા લોક છે ને, એમ જ તમારી અંદર આ બધા લોક છે. મૃત્યુલોક છે, જીવલોક છે, ઇન્દ્રિયોનો લોક છે, ગોલોક છે, વૃંદાવન છે, વૈકુંઠ છે, એ બધું અંદર જ છે. ગંગા જમના બધું અંદર છે. પિંડેશ્વર બ્રહ્માંડે, આ બ્રહ્માંડમાં છે એટલું જ આ પિંડમાં છે. પણ એ આપણે મંથન કરીએ તો મળે ને, એમને મળે. શાસ્ત્રો તો બધા સંતો તો કહે જ છે, પણ હજી આપણને અનુભવ ન થાય ત્યાં સુધી. આ કાયમાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાળા, એ ગંગામાં અખંડ ના લ્યો, મત જાઓ નદીઓ નાળા, સંતો તમે ફેરો આ નામની માળા, તો મટી જાય તમારા 84ના જંજાળા. પણ એમાં કરવું શું પડે? ગુરુ ગમ કેરી ખુશી કરી લે. ગુરુ કરાવ્યા એટલે ખુશી, તમારો અંદરનો દ્વાર ખોલવા માટે ખુશી આપે.
ગુરુગમ કેરી કુશી કરી લે તો કટે મોહ કા તાળા. આ મનુષ્ય દેહનો મોહ છૂટી જાય. હું નકર આપણે મોહ છે ને એના લાલન પાલનમાં જ પડ્યા રહીએ, એને સસવાળવામાં જ રહી. એટલે આ મોહ છૂટે નહીં ને એ નિંદ્રા છે. અને એ નિંદ્રામાં રાક્ષસ ઊભો થાય કયો? હરણાકશ. રાત્રે ન મરે, દિવસે ન મરે, ઘરમાં ન મરે, બહાર ન મરે. આ મોહ છે. એને આ બ્રહ્મ વિદ્યા સિવાય કોઈ મારી શકે નહીં. બ્રહ્મનું નૂર હોય ને, તેજ હોય ને એ જ મારી શકે, બીજું કોઈ મારી શકે નહીં. સદગુરુની કૃપાનું બળ હોય ને એને જ મરે, બાકી મરે નહીં. એટલે આ રાક્ષસ આપણી ભેગો છે એટલે આપણે ઊંઘાડી દે ને એટલે આપણે ભૂલમાં છીએ. એટલે બધા સંતો કહે જાગો લોકો મત સુવો, મત કરો નીંદર છે પ્યાર, જેસો સપનો રેનકો એસો હે આ સંસાર. આ સંસાર એવો જ છે, એનોય મોહ છે. એ સપના જેવો છે સંસાર. આને સત્ય માની લીધું ને એ આપણી ભૂલ છે. સંસારને સત્ય નથી માનવાનું, રહેવાનું છે એમાં, પણ સાચું છે એમ નહીં. સપનામાં તમને સુખ હોય કે દુઃખ હોય તમે માની લો, પણ જાગો તારે ખબર પડે કે આ તો સુખે સાચું નથી, દુઃખે સાચું નથી. ક્યારે ખબર પડે? જાગો ત્યારે. બસ આ સંસારમાં એમ જ છે. સંસારના સુખે સુખી, દુઃખે દુઃખી. પણ તું એટલે જ્યાં હુલ્યો અટકીને ઊભો. સુખ જોતો હોય તો દુઃખ આવશે, પણ જેને સુખની જ ઈચ્છા નથી એને દુઃખ આવે જ નહીં. જેને માનની ઈચ્છા હોય ને એને અપમાન થાય ને. જેને કંઈક જોતું છે એને નહીં મળે કાંઈ. ત્યાગે છો આગે અને માગે એ ભાગે. જેનો ત્યાગ કરશો ને એ સામે આવશે. એ તમને નહીં જોતું હોય તો તમારી પાસે આવશે. પણ હવે ત્યાગ એટલે કાંઈ જોતું જ નહીં. ચા ગઈ ચિંતા મટી મરડા બે પ્રવાહ, જીસકો કશું ન સાહી હોય શાન કા શ્યા. મોટો બાદશાહ એ છે કે જેને કાંઈ નથી જોતું. અને કાંઈ નથી જોતું તો તમારી પાસે હોય કાંઈ વયું ન જાય. એમ નક્કી કરો એવું. આ તન મન ધન સબ કુછ હે તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જય જગદીશ હરે. ભક્તજનો કહે સંકટ એક ક્ષણમાં દૂર કરે. એક ક્ષણમાં બધું બસ એનું છે એને સોંપી દો. અને એનું એને સોંપી દે તો તમને દુઃખ હોય જ નહીં. પણ દુઃખ કઈ વાતનું છે કે આપણે પકડેલું છે. અને પકડેલું છે ને એ મૂકી દો, છૂટી દો, છોડી દો એટલે કાંઈ દુઃખ છે જ નહીં. છે કાંઈ પકડેલું આ દેખાતું નથી, મનથી પકડાયેલું છે. કેવું? મનથી પકડાયેલું છે એ દેખાય નહીં. દેખાય નકરામાં ઘેરને સડી જાય, ઊંઘે આવી જાય, નિંદ્રા આવી જાય, મોહે થઈ જાય, બધું થઈ જાય. આપણા શરીરમાં જે વસ્તુ ઊભી થાય એ શરીર એને આધીન થઈ જાય. ઊંઘ મોકલે બગાહાને, જા ઝોલા તું, તારો ઢાળ્યો નહીં ઢળ ઢાળી દઈશ હું. ઊંઘ આવે ને એટલે પહેલાં મેચ જ મોકલે બગાહાને કે તું જા પેલા. મેચ જ આવવા મળે, એમનું કાંઈ ન આવે. રાજા મહારાજાની સવારી આવતી હોય કે એમનું આવે. એના થોડાક આમ આગળ પાછળ માણસો હોય ને ગાડીઓ કઈ એટલે આવતી હોય ને. મેઘરાજા આવે તો એમનું આવે. કડાકાન ભડાકાન વીજળી સાથે આવે. ગમે એ વસ્તુ આવે ને એ પહેલાં તેના આગળ બધા સંદેશાઓ આપે. અને નરસિંહે તેમ કે ઝાઝા નિંદ્રા હું તને વારો તું સો નાર ધુતારી. ત્યારે નિંદ્રા એમ કે હું પશુ પંખીને સુકડા આપું, દુકડા લઉં છું. એરી હું કાંઈ આવ એવી નથી, હું બધાને સુખ આપું છું. પણ આ સંસારમાં દુઃખી થાય ને એને સુખ મળે, અને બોલ્યા તો કે સુખી જ છે, એને દુઃખ છે જ નહીં. જે સ્વરૂપ તમારું સ્થિતિ બની ગઈ ને, સ્વરૂપ સ્થિતિને કાંઈ વાંધો જ નથી. પણ દેહમાં આપણે સહીને એટલે દેહને બધું લાગવું પડે એટલે એને પ્રમાણભૂત બધું આપ્યું. શું આપ્યું? ગંગા સતી કીધું સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ પીવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર, બધું પ્રમાણમાં કરવું. ગજા બહાર ન કરાય. ગજા વગરની ગધેડીને અમદાવાદના ભાડા હાલે? ગજાની બહાર આપણો વ્યવહારે નથી હાલતો. હીરા બજારમાં અમે હતા એટલે અમને ખબર. સૂક્ષ્મ કરવો વ્યવહાર. આપણે બહુ મોટો વહીવટ કરીને ક્યાં જવું? એટલે નરભા ભગતે એમ કીધું કે રામ રટણ કાંઈ ન થયું, ગેમાર છે તેડિયા કહે નરભો, ખરને હું લાભ ભરી, મિશ્રી ભરી કે ભેડિયા. ખર કહેતા ગધેડો. અને ગધેડામાં તમે હાકર ભરો તોય ભલે, મીઠું ભરો તોય ભલે, ખડી ભરો તોય ભલે, પણ એને કાંઈ લાભ કરો? કાંઈ નહીં. ગધેડાને તો બધા સાલકા જ ફેરવવાના.
તો ભજન ન કર્યું ને એ નરભા ભગતે કીધું ભજન ન કર્યા ને ખર ખર કે ત્યાં ગધેડો, અને ગધેડો છે ને એને હેરવા ફેરવા જાય. મનુષ્ય દેહ ખર એટલે આપણે ખરખરો કહીએ. માણસ જાય ને તે શું કે ખર ખર્યો, એક ગયો, ક્યાં ગયો? ખર એટલે ગધેડો જ થાય ને. ક્યાં ગયા હતા? ખરખરાઈ ગયા. એટલે હવે આપણે કેવડો મોટો આપણને સંતો ઠપકો આપે. રામ રટણ કાંઈ ન થયું, ગેમાર છે તેડિયા, કહે નરભો ખરને હું લાભ, મિશ્રી ભરી કે ભેડિયા. એટલો બધો વહીવટ કરો કે તમને ભજન કરવાનું ટાણું ન મળે. ઘણાને ખાવાનો ટાઈમ ન હોય. જો કે આ અમુક સમય હોય, પણ જ્યારે અમુક અનુભવ થાય ને ત્યારે ઘણા એમ કે અમારા ભાઈ મરવાનો ટાઈમ નથી. પણ એ ચિંતા તમે ઓલો કરો, ઓલો કાઢી લે, એ ન કાઢી લે. મરવાનો ટાઈમ ન હોય તો એ તો ગમે ત્યાં તમારે વસાળા બ્રેક મારીને ઊભી રાખે ગાડી, હાલો કે અહીંયા તમારો ટાઈમ આવી ગયો. ઘણા અધવચ્ચે નથી આવું બનતું, બને છે. આપણે જોઈએ છીએ ને, આપણે પૂછીને કાંઈ આવત થાય છે? ત્યાં આપણું કાંઈ હાલતું જ નથી. એટલે ઈશ્વરના વહીવટ આગળ આપણે કાંઈ નથી હાલતું તો આપણે પડ્યું તો મૂકવું ને, ઢીલું તો મૂકવું ને, પણ એ નથી મૂકાતું. એટલે સદગુરુની કરુણા અને કૃપાનો કોઈ પાર નહીં, પણ જીવની ઊંધાઈનો પાર નહીં. એટલે જીવ ઊંધાઈ મૂકી દે ને તો આ તમે સરળ બની જાઓ. સરળ સ્વભાવ ન મન કુટિલાય જથા લાભ સંતોષ સદાય. તમે સરળ બનો ને એટલે જે મળે ને એમાં તમે સંતોષ. અને સંતોષ એવું મોટું ઊંચું ધન કોઈ છે જ નહીં. જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. સંતોષી જન સુખિયા તૃષ્ણાએ શું મળે છે? સતારે આ ભજનમાં લખ્યું. સંતોષી જન સુખિયા તૃષ્ણાએ શું મળે? તૃષ્ણા કરે, ઈચ્છા કરે એ તો દુઃખ થાય, ઉપાધિ થાય ને શક્તિ કપાય. એટલે એ ન કરાય, ભજન કરાય. ઘઉં વાવે ઘઉં મળે, જવ વાવે જવ મળે. જેવું વાવો તેવું લણશું. અહીંયા તો કર્મના ફળ મળે છે. મનુષ્ય અવતારમાં આ પૃથ્વી પર આપણે આવ્યા ને ત્યાં કર્મના ફળ સિવાય કાંઈ મળતું. તો મનુષ્ય દેહ ક્ષેત્ર છે. આ ક્ષેત્રજ્ઞ માલપા તમારો આત્મા ક્ષેત્રજ્ઞ છે, અને આ દેહ છે ને એ ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે કુરુક્ષેત્ર, આ ઝઘડાનું થાન. મનુષ્ય દેહ એ જ કુરુક્ષેત્ર છે. અને માલપા ક્ષેત્રજ્ઞ એ આત્મા છે. અને તમને એ ક્ષેત્રજ્ઞ આપ્યું છે તો એમાં પુણ્યના, ધર્મના, સતના, સુકૃત કર્મ કરો. જેટલા થાય એટલા કરો તો એનું ફળ તમને મળે. આ પૃથ્વી પર વાવો એ મળે છે, અને માલપા વાવો એ મળે છે. નથી મળતું. એટલે સંતોએ આ બે વાતને નક્કી કરીને કીધું કે કહે કબીર કહે કમાલ કો દો બાત આ શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અંધે. ભૂખ્યાને અંધે ને ખવડાવીશ ને ભાઈ તો એના આત્માનામાંથી આશીર્વાદ મળશે. એના આત્મામાંથી આશીર્વાદ મળશે. અને આશીર્વાદ તું સુખી થાય. અને કોઈક ડારા દે ને ડફારા દે ને કોઈક તમારા અપમાન કરે તો તમે દુઃખી થાઓ. પણ એ તો આપણે જીધા હોય તે મળે, એમનું કાંઈ મળતા નથી. એટલે આપણું જે વાવેલું છે એ જ આપણને મળે છે. જેવું વાવો તેવું લણશું. અહીંયા કર્મના ફળ મળે છે. જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. પણ સંતોષ ક્યારે આવે કે સ્વભાવ સરળ કરવો પડે. સ્વભાવ સરળ કરવામાં તમારું બળ કામ કરતું નથી. તમારું બળ કરો ને એ તમારી ઊંધાઈ છે, એ દેહનું અભિમાન છે, એ અહંકાર છે, એ મૂકી દો. મૂકી દો તો ઈશ્વર રાખે એમ રહેવું. મનનું ધાર્યું મૂકી દઈ અને ગુરુને ગમતું થાય તો આવરણનો આઘાત લાગે નહીં, ઉલટાનો આનંદ થાય. સંતને સેવા એ જ કહેવાય કે જેથી આપણે અલગ ધણી ઓળખાય. ભગવાનનું ભજન કરતાં કરતાં ભગવાન તમને મળવો જોવે. અને આપણે નકર આપણી છે ને વસાળે આપણી ફજેતી થાય ને. ગુરુના ભજન ઉગીના તારી આ ફજેતી થાય. એટલે ગુરુનું ભજન કોઈ દે ભૂલવું નહીં, એના ચરણમાં રહેવું. આ યુક્તિ મીરાબાઈને મળી ગઈ. એટલે મીરાબાઈ પછી શું કીધું? આણલા હવે નહીં વળીએ, પગલા પાછા નહીં ભરીએ. આણલા હવે નહીં વળીએ, પગલા પાછા નહીં ભરીએ. મારી પ્રીત પુરવની જાગી, મારા શીતળા ચટકી લાગી. મારી પ્રીત પુરવની જાગી, મારા શીતળા
ટટકી લાગી. મારા ગુરુજીએ જુગતી કીધી મને વર રૂડાને દીધી. આપે અલખ અવિનાશી હું સૌ તમારી દાસી. આપે અલખ અવિનાશી હું સૌ તમારી દાસી. બાઈ મીરા ના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી. બાઈ મીરા ના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી. મારા ગુરુજીએ જુગતી કીધી મને વર રૂડાને દીધી. મને વર રૂડાને દીધી. જ્યારે તમારું કોઈ પૂર્વાંતર જગાડે ને ત્યાંથી તમારા જીવનનો એક ટર્ન આવે, પોઈન્ટ ફરી જાય. આપણે દાખલા લઈ તો કોઈના ખબર પડે કે અમરમાં હતા એ ક્યાં જતા હતા અને એને એક જ દ્રષ્ટિ પડી અને એને કાયા પલટો થયો તો એનો ટર્ન આવી ગયો એટલે ત્યાંથી પાછા વળી ગયા કે આ ગાડું કૂવામાં જતું ને હવે આપણે વૈકુંઠમાં લઈ જાઓ. એટલે ગુરુ તમને સંદેશો આપે, તમારા જીવનનો બદલાવ તમારે લાવવો પડે. કોઈ કેન આપણે બદલી જાય એમ નહીં, આપણે લાવવો પડે. અને આપણે લાવવાનું એટલે તરત જ અમરબાઈ કીધું કે સંસાર કેરો માર્ગ છોડીને કીધો તારા રુદિયામાં માળો એ પરબવાળા પીર મારે એક આશરો તારો, હું તારે શરણે આવી ગયો. અમરબા કે કોણ કે આ માર્ગ મારે છે સંસાર છે ને એક કૂવો હતો, ઊંડો કૂવો. હવે એમાં મારે પડવું નથી. અને આ બધા દુઃખી જીવડાને જોઈને અને આનો ગર્વો ન થાય, આપણે આવા એક દી ઈજ વારા આવશે તો એની કરતાં ભગવાનનું ભજન કરીને અને આ કાયાને અમર કરી દેવી. જો એમાં અમરમાનું નામ રહી ગયું, ભજન કર્યું ને અને ભજન કર્યું. હવે જ્યાં જાતિથી ત્યાં તો જો તમને કેટલી વાટ જોતી હોય ને કેટલા અરમાનો હોય ને કેટલા ઉમંગ હોય અને કયા કયા પરિસ્થિતિમાં જાતી ભર યુવાનીની અંદર લગ્ન કરીને આણું વળે લઈને જતા હતા. અને એ સમયમાં ટર્ન લાવવો એટલે કોઈ નાની હોની વાત છે? નાની હોની વાત નથી. અને એના તોફાન બધા થાય, પણ સતને શરણે, ગુરુને શરણે, ભક્તિને, પરિબ્રહ્મ પરમાત્માને શરણે આવી ગઈ ને એની લાજ એ રાખે. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા હોય શામળિયાની સાથે એમ વધે છે વેદને વાણી. આવા ઇતિહાસમાં ઘણા ટર્ન આવે છે, મોડ આવે છે. ત્યાંથી જાગૃત થાય ને ત્યારે માણસ પાછો વળે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું અને જાગ્યા ત્યાંથી હવા. બરાબર? ઇતિહાસમાં તમારું જીવન ક્યારે આવે? ગુરુના ચરણે. એટલે તમારો અવતાર ફરી જાય, તમારો જન્મ ફરી જાય, જ્યાંથી તમારું જીવન પ્રકાશમાં આવી ગયું. તે પહેલાં અંધકારમાં હતું. અંધકારમાં આવે ને એનો ઇતિહાસ ન હોય, પ્રકાશમાં આવે એનો ઇતિહાસ હોય. તમે ખાલી સંતોના સંઘમાં આવો ને તો અજવાળામાં આવી ગયા. ઉગારામ દાદાનો ઇતિહાસ છે, પણ એને એની કેટલા કેટલા બે હતા ને કેટલા કેટલાના બધાના નામ છે. જો લાભુ દાદાએ આખું લખી નાખ્યું બ્રહ્મસાન પુષ્પોમાં, કોને ઘેરે પ્રોગ્રામ હતો ને કેટલા જણા હતા ને કયું ભજન બોલ્યા ને બધી યાદી. જો એને ટેપિંગ જ કર્યું, એની અંદર પોતાનું ટેપિંગ થઈ ગયું. એમ કેટલી એકાગ્રતાથી સાંભળ્યું છે, કેટલી લગ્ન છે, કેટલું ધ્યાન છે. ઇતિહાસ બની ગયો ને. ઇતિહાસ બનાવવો હોય તો આપણું ઘડીક ધ્યાન આમ વયું જાય ને ઘડીક આમ વયું જાય ને એમ ન બને. તૂટક તૂટક ધ્યાન થાય ને એટલે વાણીને વિચાર બધું એમ જ થાય. એક જ ધ્યાન, એક જ નિષ્ઠા, એક જ ભાવ. આ બધા મહાપુરુષોએ આમ કર્યું. એટલે મીરાએ એમ કીધું કે હવે આણલા નહીં વળીને પગલાં પાછા નહીં ભરીએ, મારી પ્રીત પૂરવની જાગી. પૂર્વાંતરમાં મને જે ગુરુ મળ્યા હતા ને એ મને મળી ગયા ને એટલે હું જાગી ગઈ ને હવે પગલું આમાંથી પાછું ભરાય નહીં. આવો દ્રઢ નિશ્ચય થયો. અને આ જે આ જગતમાં દ્રઢ નિશ્ચયવાળાને બધા કંદડે છે. શું કામ? કે અમે કહીએ એમ કરો. ઓલા કે અમને ગુરુ મળ્યા ને ભગવાન મળ્યા એટલે હવે તમે કેમ કોણ અમારી કરે ભલા? હે કોણે કીધું? જીવણ બાપાએ કીધું કે હવે યાત્રા એ આવે મારી ભલા, મારે કાંઈ જરૂર નથી. મને તો ગુરુ મળ્યા ને કે અંજવાળો અંજવાળો ગુરુજી તમે મારે મળ્યા મને અંજવાળું. આ પ્રેમના પ્યાલા ગુરુએ પાયા, ભીમ ભેટ્યા ને ભાંગ્યું ભ્રમણાનું તાળું.
આ ભ્રમણા હતી બધી ભાંગી ગઈ અને અજવાળો એટલે જ્ઞાનનો પ્રકાશ થયો. આ બહારના અજવાળાની વાત નથી, ભીતરમાં અજવાળો અજ્ઞાન અંધારું હતું ને એ નાશ થયો અને જ્ઞાનરૂપી પ્રકાશ એ સૂર્યોદય થયો. આત્મા એ સૂર્ય છે એનું જ્ઞાન પ્રગટ થયું. આપણા મનનું, બુદ્ધિનું, ઇન્દ્રિયોનું, જગતનું, સંસારનું, વ્યવહારનું એ તો જ્ઞાન આપવાની જરૂર નથી, બધાને છે જ. પણ આ એક જ્ઞાન ઘટે છે ને એની કોઈ અભ્યાસ ને એની કોઈ શાળા નથી. નકર આપણે એમ બાળકને મૂકી આવી કે અહીંયા અભ્યાસ કરે તો એને આત્મજ્ઞાન થઈ જાય. એ શાળા તો ગુરુ પાસે છે, બાકી બીજે ક્યાંય છે નહીં. અને એ ગુરુ પાસે જવું હોય તો આપણે એની આટડી ખુલ્લી હોય કાયમ માટે. હરિની આટડીએ મારે કાયમનું અટાણું, જોયું નહીં વાલે મારે ટાણું કે કટાણું. એટલે સંતો જ્યાં છે ત્યાં આપણે જવું પડે અને આપણે ઓરગત કર્યું હોય તો જવું, નકર તો આપણે કાંઈ એમને જવાય નહીં. બરાબર ને? નકર કરિયાણાની દુકાને જે ખાવું હોય એ મળે, જે જોતું હોય મળે. નથી મળતું? બીજી દુકાનોમાં બધું મળે. પણ આ તો અમૃતનો વેપાર છે, હરિનો વેપાર છે. વેપાર કીધો અમે હરિના નામનો, સદગુરુ રૂપે મળ્યા દલાલ. માલ ઓરાયો સુગમ સોંગો કરીને જગમાં અમને કીધા ન્યાલ. ગુરુ મળ્યા ને એટલે અમને ન્યાલ થઈ ગયા. કોણ? નરસિંહ મહેતા કે એમ મીરાઈ કે આણંદલા આવે નહીં વળીએ, પગલા પાસા નહીં ભરીએ, મારી પ્રીત પૂરવની જાગીને મારા શીતમાં ઝટકીએ લાગી. આપે અલખ અવિનાશી, હું સૌ તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામે. શું મળ્યું? ભગવાન મળે એટલે આનંદ અને સુખ મળે. બ્રહ્માનંદમ પરમ સુખદમ, કેવલ જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ. બ્રહ્મનું રૂપ કેવું છે? બ્રહ્મનો આનંદ, પરમ સુખકારી. એવી એનથી જગતમાં બીજું કોઈ સુખ જ નથી. બ્રહ્માનંદમ પરમ સુખદમ, કેવલ જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ. જ્ઞાનની મૂર્તિ એ ભગવાનની મૂર્તિ છે. એટલે આવી મહાપુરુષોએ વાતો આપણને કરી કે જે આનંદ અને જે સુખ મળે ને એ આત્માનું જ મળે. અને બાળકને એ બધું હોય, બાળકને એ સુખ જ હોય, કારણ કે પદાર્થમાં પ્રીત નથી એટલે એ સુખી છે. હવે આપણે ટાઈમ થઈ ગયો છે.